ગઈકાલે રાજ્યના કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણીએ મીડિયા સમક્ષ વાત કરતા એવું કહ્યું કે ગુજરાતના ખેડૂતો સાથે એના હિતો સાથે થતા ચેડાઓને ચલાવી લેવામાં નહીં આવે, ગુજરાતના ખેડૂતો સાથે થતી છેતરપિંડીને ચલાવી લેવામાં નહીં આવે. ત્યારે મારે જીતુભાઈ વાઘાણીને કહેવું છે કે ગુજરાતના ખેડૂતોના હિતો સાથે ચેડા, ગુજરાતના ખેડૂતો સાથે છેતરપિંડી તો ખુદ સરકાર કરી રહી છે. સરકારના કલેક્ટરો કરી રહ્યા છે, સરકારમાં બેઠેલા એસપી કરી રહ્યા છે. ગુજરાતના ખેડૂતોના માટે 1885 નો ટેલિગ્રાફ એક્ટ, 2003 ઇલેક્ટ્રિસિટી એક્ટ, 2013 જમીન સંપાદનના કાયદાનો અમલ ન કરીને કંપનીઓના ફાયદા માટે 2017, 2021, 2023, 2024ના રાજ્ય સરકારે ખુદે પરિપત્રો કર્યા છે અને આ પરિપત્રોના કારણે ગુજરાતના ખેડૂતોના હિતો સાથે ચેડા થાય છે, ગુજરાતના ખેડૂતોના હિતો સાથે છેતરપિંડી થાય છે અને ગુજરાતના ખેડૂતોના ખેતરમાં તમારા મળતિયાઓ અદાણી અંબાણી એની કંપનીઓના બુલડોઝર ખેડૂતોના ખેતરમાં પડે છે અને તમારી જ પોલીસ ગુજરાતના ખેડૂતોને ઢસડીને, ગુજરાતના ખેડૂતનું ગળું દબાવીને એમના ખેતરમાં દાદાગીરીથી વીજ પોલ ઉભા કરે છે. નંબર 1. નંબર 2, જીતુભાઈ, તમે જે દવા, ખાતર, બિયારણની વાત કરી ત્યારે મારે તમને કહેવું છે કે તમે 54 પોલીસ ફરિયાદ કરી છે, તો શું ખાતર, બિયારણ અને દવા ડુપ્લિકેટ થવાનું બંધ થયું છે? ગુજરાતમાં દરેક જિલ્લામાં નાયબ ખેતી નિયામક વિસ્તરણ છે, જેની જવાબદારી આ છે. જીતુભાઈ, મને ક્યાંક ને ક્યાંક શંકા છે કે તમે કૃષિ મંત્રી બન્યા પછી આ નકલી દવા, ખાતર, બિયારણ વાળાએ તમારો હપ્તો બાંધ્યો નથી, એટલે આ હપ્તો બંધાવવા માટેની ધમકી તો ક્યાંક નથી ને? જો હપ્તો બંધાવવાની ધમકી ના હોય તો જીતુભાઈ, કચ્છમાં જેટલું સબસિડી વાળું ખાતર કચ્છની ફેક્ટરીઓમાં જાય છે, હું તમને જિલ્લો કહું છું, અને કચ્છમાં જ અદાણીના પોર્ટ ઉપર આ બેરેક ઉતરે છે, એ બેરેકમાંથી સીધું કંપનીઓમાં ખાતર જાય છે. એમાં ક્યાં ખેડૂતોએ ફોન કરવાની જરૂર છે? હેલ્પલાઇન નંબરમાં એમાં ક્યાં ખેડૂતોએ ફોન કરવાની જરૂર છે? રાજકોટની શાપર જીઆઈડીસીમાં જેટલી ડુપ્લિકેટ દવાઓ બને છે, જુનાગઢ અને મહેસાણાની આસપાસ જેટલું ડુપ્લિકેટ બિયારણ બને છે, આ શું તમને ખબર નથી? બધી જ ખબર છે તમને. તમારા નાયબ ખેતી નિયામક વિસ્તરણ પાસેથી એક માહિતી તમે મગાવો છો, અમને એમની પાસેથી તમારે હપ્તા બંધાવવા છે. જો હપ્તા બંધાવવા ના હોય તો અંકલેશ્વર જીઆઈડીસીમાં જાઓ, રાજકોટ જીઆઈડીસીમાં જાઓ, જુનાગઢની આસપાસ ડુપ્લિકેટ બિયારણ બને છે ત્યાં જાઓ, મહેસાણાની આસપાસમાં જે ડુપ્લિકેટ બિયારણ બને છે ત્યાં જાઓ અને દરોડાઓ પાડો તો ખબર પડે. બાકી આ તમારા નિવેદનો માત્ર અને માત્ર તમારા હપ્તા બંધાવવા માટે. અગાઉ ગયા વર્ષે જે રીતે કોટન 4G અને 5Gમાં એક સરકાર વતી જે સ્ટીકર આપી અને ભ્રષ્ટાચાર કરી અને પ્રતિબંધિત બિયારણ ખેડૂતને આપવામાં આવ્યું હતું, એવી જ રીતે આ વર્ષે કોઈક નવું સ્ટીકર લઈ આવવા માટે તમે આ નિવેદન કર્યું છે એવું બહુ સ્પષ્ટ થાય છે. મારી ચેલેન્જ સાથે હું તમને કહું છું, જો આ માત્ર હપ્તો વધારવા માટેની રમત ન હોય જીતુભાઈ, તો આવો રાજકોટ, આવો જુનાગઢ, આવો મહેસાણા, આવો કચ્છ, આવો અંકલેશ્વર, આપણે બંને સાથે જઈએ અને હું તમને બતાવું કે ક્યાં ડુપ્લિકેટ દવા, ખાતર અને બિયારણ પેદા થાય છે અને કઈ જગ્યાએથી સબસિડાઇઝ ખાતર છે એ ખેડૂતોના બદલે ડાયરેક્ટ કંપનીઓમાં જાય છે.